જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો મિત્રો? મજામાં જશો? મારા બ્લોગ જોતા મિત્રો મજામાં જઈશું. અને ફાઇનલી મિત્રો હમણાં બ્લોગ બનાવવાનો વેરો જ નહોતો આવતો, કારણ કે આપણે સગાઈ હતી, સગાઈમાં પણ ગયા હતા. અને વરસાદ એવો આવે હમણાં પડે ને વાત જવા દે. સોયાબીન આપણે અડધું વવાઈ ગયું, અડધું વાવી છે જો. અને આમ વાદળા થઈ ગયા, ખૂબ છાંટા ખરે છે આમ ઝરફરિયા જેવા. વરસાદ ના આવે તો આપણે અડધું વવાઈ જાય, અડધું કાલે. અડધામાં ગારો હોય, અડધામાં નથી, એવું છે. મસ્તીને આપણે 4 દાંત 18 જારી સોયાબીન વાવી જાય. મસ્તીને સોયાબીન જાય આટલા કાંટા થાય ઉગશે તે પણ આપણે બ્લોગ બનાવશું, બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. નવીન થાય એટલે કંઈક બતાડીએ આપણે. હમણાં મિત્રો આમ બ્લોગ બનાવ વેર જ નથી આવતું. આમ જો બારનું બધું ઝંડો થઈ ગયો આમ મસ્તીના. અને આમ વરસાદનો કડો એવો ચડ્યો ને તમે વાત જવા દે. આમ જો જોઈ લે, નથી બતાતું, બાકી જે આમ રિયલ આમ જોયું હોય ને આમ વાત જવા દે. ત્યાં આપણે ટ્રેક્ટર એક ક્યારો હે મસ્તીનો. હમણાં દેવો આપણે બ્લોગ બનાવવાનો વારણ છે કે આપણે હમણાં 2 સગાઈ હતી, ત્યાં જામજોધપુર ગયા હતા, એમાં કઈ વારો ના આવ્યો. અને આપણે કામ એટલું ખુલ્યું ને આપણે બધી માંડવી આવી દીધી, માંડવી બધી ઉગી ગઈ છે. હવે આપણે કાલ પરમદી આ વવાઈ જાય તો પછી આપણે પાછળ તુવેર સોંપવાની આવી છે, તો તુવેર પણ વાવી દઈએ એટલે આપણું બધી મોસમ વવાઈ જાય તો ઉગી જાય તો વાંધો ના આવે. અને વરસાદ હવે સ્ટાર્ટિંગ થયો હોય મસ્તીનો. આપણે આજ રાતે પણ આવ્યો હતો, ગઈ રાતે તો વવાણું ને કાલ પરમદી મસ્ત કાલ મસ્તીની આમ કોરાડું હતું, આમ રાપાલે એવું વાહ મસ્તીનું વવાઈ જાય. પણ કાલ હવે બીજી વાડીએ ટ્રેક્ટર વયું ગયું હતું, એટલા માટે ત્યાં પણ સોયાબીન વાવવાનું હતું, ત્યાં વાવ્યું એટલે અહીંયા રહી ગયું. તો વરસાદ આવી ગયો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે ખૂણામાં વવાઈ ગયું છે. આપણે જ્યાં એક તગારું સોયાબીન વધ્યું હોય આપણે આ ભાગમાં વાવી દઈએ. આ ભાગ હોવાનું વવાઈ જાય પણ ગારો હતો એટલા માટે ના વવાણું, એટલા માટે હવે આમાં સોયાબીન છે એટલે પૂરું કરી દઈએ. પછી જો વવાય તો ભલે, નકર પછી કાલે સવારમાં વરસાદ ના આવે તો, કાલ બપોર પછી વરસાદ આવે તો ટ્રેક્ટર કરે ને આમ ગારો થઈ જાય ને એટલે ટ્રેક્ટર ના હાલે અંદર. તો મસ્તીને એવું જો ખુલ્લું વાતાવરણ પડવા માંડ્યું ધીમે ધીમે. સારું ભાઈ ખુલ્લું થઈ જાય આજનો દી. આપણે જો અત્યારે હાલે એવું થઈ જાય તો આપણે બધી વવાઈ જાય ને ત્યાં લગા હાંકી લેવાનું થાય છે. મસ્તીનું વવાઈ જાય સોયાબીન. તો કાલે પછી તુવેરનું બિયારણ લઈને તુવેર પણ સોંપી દેવું. તો કાલે પછી તુવેરનો બ્લોક પણ ટાઈમ મળશે તો મેળશું. તો હવે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા શું રહે. હવે આપણે બ્લોકને આપી દઈએ એન્ડ, કારણ કે હવે આપણે કામ છે હમણાં સોયાબીન તગર ભરીને જવાનું થાય. પછી હમણાં આમાં વાવવાનું એટલે વાહ અમારી વાહ હાલવું જોઈએ. અત્યારે જ મારા કાકા હાલે વાહ અમારી વાહ વજન દેવું પડે. તો બધાને જય માતા, જય દ્વારકાધીશ. હવે આપણે બધા બ્લોકને એન્ડ આપી તો ત્યાં સુધી બધા નેક્સ્ટ બ્લોકમાં બના રહેજો.